આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. નેચર આયુકેર પંચકર્મ ક્લિનિક તરફથી આપણે વાળના રોગોનું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં તમને તમારા રોગના અનુસાર હેરપેક પણ ફ્રી આપવામાં આવશે. સૌપ્રથમ તમારે હેરવોશ કરી હેરનું સેમ્પલ લઈ અને ક્લિનિકમાં આવવાનું રહેશે. તમારા વાળનું સ્કાલ્પ ચેકિંગ, હેર ચેકિંગ અને તમારી લાઇફસ્ટાઇલ, પ્રકૃતિ પરીક્ષણ અને નાડી પરીક્ષણ કર્યા પછી તમારા પ્રોબ્લેમ એકોર્ડિંગ તમને મેડિસિન્સ બનાવી અને પ્રોવાઈડ કરવામાં આવશે. હવે વાળના રોગો માટેનું આપણે કારણ જોઈએ તો આપણી મોડર્ન લાઇફસ્ટાઇલ અનુસાર સૌથી પહેલાં તો આપણે માથામાં તેલ નાખીશું. બીજા દિવસે આપણે શેમ્પૂથી, કારણ કે તેલ નાખ્યું એટલે શેમ્પૂ ઓબ્વિયસલી વધારે જ જોઈએ, એ તેલને કાઢવા માટે મેક્સિમમ શેમ્પૂ એપ્લાય કરીશું. હવે શેમ્પૂ કર્યા પછી વાળ ડ્રાય થઈ જાય, તે ડ્રાયનેસ દૂર કરવા માટે આપણે કન્ડિશનર યુઝ કરીશું. કન્ડિશનર પણ વાળને નુકસાન તો પહોંચાડે જ છે, પણ છતાં સ્કાલ્પમાં ના જવા દેતા ઉપરના વાળમાં લગાડી આપણે સંતોષ અનુભવીએ છીએ કે વાળની ડ્રાયનેસ મેં દૂર કરી, પણ છતાં પણ સિલ્કી અને ગ્લો વાળ લાગતા નથી, તો તેના માટે આપણે સિરમ એપ્લાય કરીએ છીએ. આમ આટલા બધા નુસ્ખા અને આટલો બધો ખર્ચો કર્યા પછી મૂળ તકલીફ તો ત્યાં ને ત્યાં જ રહે છે. હેરફોલ એઝ ઇટ ઇઝ, વાળની ડ્રાયનેસ એઝ ઇટ ઇઝ, અને હવે તો યંગસ્ટર્સને પણ બાલનેસ જોવા મળે છે. નાની નાની ઉંમરમાં છોકરા અને છોકરીઓને ટાલ, સફેદ વાળ, ઉંદરી, ખોડો જેવા રોગો થતા જોવા મળે છે. તો આ બધાનું કારણ શું છે? તો એના માટે નેચર આયુકેર પંચકર્મ ક્લિનિકનો સંપર્ક કરો. બને તેટલું વહેલું રજિસ્ટ્રેશન કરાવો, કારણ કે ફક્ત એક જ દિવસ કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં તમારે હેરવોશ કરી હેરનું સેમ્પલ લઈને આવવાનું રહેશે. તમારા વાળની પરીક્ષણ, તમારું પ્રકૃતિ પરીક્ષણ કરી અને તમારી તકલીફ એકોર્ડિંગ તમને ગાઈડન્સ આપવામાં આવશે અને એ પ્રમાણેની તમને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે. તો બને એટલું સત્વરે રજિસ્ટ્રેશન કરાવી અને તમારા રોગમાંથી મુક્તિ મેળવવા માટેના તો બને તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો અને નેચર આયુકેર પંચકર્મ ક્લિનિકનો લાભ લો અને તમારા રોગમાંથી મુક્તિ મેળવો. થેન્ક્સ ફોર વોચિંગ.